अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। मारे कोईनी प्रकृतिनी कॉपी करवी નથી, કારણ કે મારે પ્રકૃતિથી જ મુક્ત થવું છે। મારે રામ જેવા થવું છે, કૃષ્ણ જેવા થવું છે, મહાવીર જેવા થવું છે। આ જ ભ્રાંતિ છે, કારણ કે એ પ્રકૃતિ હતી ને એને બાળી નાખી ને એ કુદરતી રચના હતી, તો આપણે એ થવું નથી। આપણે તો સનાતન સત્ય એવો આત્મા છે, એ થવું છે। હવે સમજી ગયા તમે? એટલે આપણે આ રિલેટિવ સત્યના કોન્સેપ્ટથી ઘણા ઉપર જાવ આ વિજ્ઞાનથી, નહીતર આમાંથી બહાર નીકળવું સહેલું નથી, કારણ કે જગતમાં તો આ રિલેટિવ સત્યના બે પોઈન્ટ જ ચાલવા। તમે ગમે ત્યાં જાઓ, કોઈ તમને આ વાત નહીં કરે, પણ કોઈ થિંકર હશે અને એને તમે આ વિજ્ઞાનની વાત કરશો તો તમારા ઉપર આફરીન થઈ જશે। આજ દિન સુધી કોઈએ કીધું નથી આ શરીરનું સાયન્સ, આ વિજ્ઞાને કહ્યું કે શરીરની ડિઝાઇન કુદરતે બનાવી, પંચ મહાભૂતો કુદરતના, જીવતો રાખવા માટે હવા પાણી ખોરાક કુદરતના, એને પચાવીને લોહી બનાવીને આખા શરીરમાં ફેલાવું 24 કલાક એ કુદરત। આવું સાયન્સ છે, સાયન્સ આ નવી વસ્તુ નથી, ખાલી બહાર નથી પાડ્યું। હવે આ સાયન્સ કોને તો લોકોને જલ્દી સમજી જાય કે ખરેખર આપણે શરીર નથી ને શરીરનું ઓપરેશન પણ આપણે કરતા નથી, ચાલ્યા જ કરે છે બટ નેચર। સમજાય છે ને? ખાલી એટલું જળ કહીએ, મશીન કહીએ એટલું પૂરતું નથી। એટલે આ રીતે પછી આપણે કીધું કે આ કુદરતે આપેલું પ્લેયર છે। શું કીધું? પ્લેયર। શેના માટે? પ્લે કરવા માટે। શું પ્લે કરવાનું? ગયા અવતારના કર્મનો પ્રોગ્રામ। એ પ્રોગ્રામ આ પ્લેયર દ્વારા શું થાય છે? પ્લે થાય છે। સમજાય છે? જેમ ટીવી દ્વારા પ્રોગ્રામ પ્લે થાય, મોબાઈલ દ્વારા પ્લે થાય છે, એ મન દ્વારા પ્લે થાય છે। આ મશીન છે, પેલું મશીન છે, પેલું તેને પ્લેયર જ છે। પેલા બે મેન પ્લેયર છે, આ નેચર મેડ છે, પણ છે તો પ્લેયર જ। ખ્યાલ આવી ગયો? એટલે હવે પ્લેયર શબ્દ આવ્યો ને એટલે આપણને એનાથી છૂટું રહેવું ઈઝી પડી ગયું। પ્લેયર અને પ્રોગ્રામ બે શબ્દ રાખવાના। આ પ્લેયર છે અને ગયા અવતારના પ્રોગ્રામથી ચાલે છે। કયો અવતારનો? આ અવતારનો નહીં, ગયા અવતારનો। જન્મ તેની સાથે મા બાપ મળે, ભાઈ બહેન મળે, કોઈ આપણું કોઈ ચાલે, કશું નહીં ચાલે। ક્યારે મરવાનું તે પણ આપણને ખબર નથી, જીવનમાં સંજોગ કેવા આવશે તે ખબર નથી, કારણ કે પ્રોગ્રામ। આ પ્લેયરને તો ખાલી ફોલો જ કરવાનું છે। અને કુદરત કેવી હોશિયાર છે, શરીરે આપે છે ને સંજોગો આપે છે। પ્રોગ્રામ તમારો ને પ્રોગ્રામને સફળ કરવા માટે શરીરને સંજોગ કોણ આપે છે? કુદરત। અને જે આપે છે એ લઈ લે છે। યસ કે નો? શરીર પણ આપે છે, લઈ લે છે, સત્તા સંપત્તિ સંબંધ સાધન આપે છે, લઈ લે છે, એનું છે। અને તમારો પ્રોગ્રામ હતો એ ફિનિશ થઈ ગયો। યસ કે નો? હવે કઈ જગ્યાએ લેવા આપવા લેવાનું ક્યાં છે? કોઈ જગ્યાએ કુદરતનું હતું ને કુદરતની પાછળ રહેશે। હમણાં વાત કરી આ ભોગવટાનું શરીરના, એમાં મને આ જનરલ સવાલ પૂછું છું કે મને એવું અનુભવ એવું થાય છે કે સ્ત્રી અને પુરુષો વધારે આવે એ રીતનું જ શરીર ના કહું સ્ત્રી શરીર મળે છે ને એ એનું કારણ છે, ફંડામેન્ટલ એનું કારણ છે મોહ। એટલે મોહનું કારણ શું છે? મોહનું કારણ કે ના અજ્ઞાન તો બધાને, જેન્ટ લેડીઝ બધાને છે, મોહ બી બધાને છે, પણ આ મોહની અંદર શું છે? ટુ પ્રોટેક્ટ સમવન મી। આ લેડીઝ બનવાનું કારણ ટુ પ્રોટેક્ટ સમવન મી, અને જેન્ટ્સ એટલે હું બધાનું રક્ષણ કરીશ। આ એંગલ ખ્યાલ આવી ગયો? લેડીઝ એટલે મારું કોઈ પ્રોટેક્ટ કરે, આ એંગલ, ને જેન્ટ્સ એટલે હું બધાનું પ્રોટેક્ટ કરીશ। આ કોન્સેપ્ટ ખ્યાલ આવી ગયો ને? છે બંને ઈગો જ છે, પણ તમને સમજાવ્યું કે આવું કેમ મળે છે। જ્યાં સુધી મને એમ થાય છે કે
મને કોઈના થકી રક્ષણ મળે, પ્રોટેક્શન મળે, તો પછી એ સ્ત્રી બનવું છે. સમજી ગયા? હું કેમ 10 વ્યક્તિઓને હેલ્પ ના કરું, ગાઈડ કરું, પ્રોટેક્ટ કરું, તો પછી એ પુરુષત્વ છે. આ તો ખાલી એંગલ કીધો, એની પાસે ઘણા બધા કારણો. આના કારણે આ સ્ત્રી અને પુરુષ શરીર મળે છે. મોહ થયો મોહ તો પ્રોટેક્શન માંગે છે. મોહ તો બધામાં કોમન છે. ક્રોધ, માન, માયાનો બધામાં મોહ તો હોય છે. મોહ એટલે શું? સંસારમાંથી સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા, એના મોહ. એ બધામાં હોય. હા, એટલે કવિતાના પદમાં કીધું કે એટલે મોહ એઓને હોય ને તો ઓલું કે આપણા મોહનું પોષણ કરવા માટે પુરુષ આવે પછી. એ બરાબર છે. પણ મોહ 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 એટલે તો સ્ત્રી અને પુરુષ માટે તો ભોગવટા શબ્દ માટે મોહ વપરાય છે. પણ મૂળ રૂપ કારણ શું છે કે મારે કોઈનું પ્રોટેક્શનમાં જીવવું છે, કોઈના આધારિત જીવવું છે, અને મારે સ્વતંત્ર જીવવું છે, અને કોઈને મારે આધાર આપવો છે. આ બંનેના કોન્સેપ્ટ શું છે? જુદા પડી ગયા. ફંડામેન્ટલ. ફંડામેન્ટલ કારણોમાં બધું આવી ગયું. એટલે ભણેલા ગણેલાનો પ્રશ્ન નથી. ભણેલા હોય, હોશિયાર હોય, યુદ્ધ લડી શકે ડેડી છે, એનો સવાલ નથી. પણ બીકોઝ ઓફ ધીસ રૂટ કોઝ આવું થાય. root cause is important. બીજું તો કશું એટલે આપણી ભારતીય સંસ્કૃતિમાં શું હતું? ઝાંસીની રાણી ખરી, એ યુદ્ધમાં જીતે ખરી, પણ એના પતિનું કહ્યું તો કરવું જ પડે એને. કારણ કે આ એક તો કર્મ લઈને આવ્યા છે. એ કર્મ લઈને જ હવે સમજી ગયા. મૂળભૂત લઈને આવેલા. That's it. મૂળ વસ્તુ સરેન્ડર કરો. એટલે આપણે આપણા આધ્યાત્મ વિજ્ઞાનમાં કહી દીધું કે સરેન્ડર થવું એ આધ્યાત્મ વિજ્ઞાનની વિરુદ્ધ છે. ગમે ત્યાં જાઓ, સાંભળો, વાંચો, સમજો અને ફોલો કરો. સરેન્ડર નહીં થવું. ત્યાંથી જ્ઞાન પ્રાપ્ત કરીને અવેર થાવ, એનો બેનિફિટ લો. એનું કોઈ ના કરતું નથી. સરેન્ડર ના થશો, સ્ત્રીપણું કહેવાય. શું થાય? સ્ત્રીપણું. ત્યારે પછી આધારિત જીવન જીવવાની ટેવ પડી જાય છે. સમજાય છે? આ ધીમે ધીમે. એક મહાત્માએ મને બહુ સરસ કીધું, 15-20 વર્ષ થઈ ગયા. આ શબ્દ હું બોલ્યો તો 20 વર્ષ પહેલા પણ, સરેન્ડર થયું. મેં કીધું કે જ્ઞાની પુરુષ દાદા ભગવાનને આપણે સરેન્ડર થયા, એનો વાંધો નથી. આ એક નાની વસ્તુ, પણ સરેન્ડર થવાની ટેવ પડશે. પહેલા સરેન્ડર થવું, પછી આજ્ઞા, પછી સત્સાધનો, પછી ક્રિયાઓ, આ બધામાં સરેન્ડર થવું પડશે. પછી નવા આવશે, એ તમને કહેશે એને સરેન્ડર થવું પડે. સરેન્ડર એટલે તમારે ફોલો કરવું પડશે, એને સરેન્ડર કહેવાય. અને તમે નહીં થાવ તો કે તમારી પ્રગતિ થશે નહીં. પતી ગયું. તમે અંડરમાં આવી ગયા કે નહીં? ઇનડાયરેક્ટલી ત્યારે આપીશું કે તમારે જે જ્ઞાન આપવું એ આપો, અમે સમજીશું ને અમારી રીતે ફોલો કરશું ફોર અવર બેનિફિટ. ચાલો, હેન્ડીકેપ નથી થવો. ભૂલ ગમે હશે, ભોગવટા માટે તૈયાર છે. ચાલે કેમ? અત્યારે પણ છોકરા છોકરીઓ મારી પાસે આવે છે, આપતો પુત્રો અને આપતો પુત્રી બનવા માટે. અલગ અલગ જગ્યાએથી મારી પાસે બધા ત્યાં ઘેર આવે મળવા. હું એ લોકોને જ કહું, તમે ગમે ત્યાં જાઓ સંસ્થામાં, સેવા કરો, જ્ઞાન પ્રાપ્ત કરો, સમજવા પ્રયત્ન કરો, ના સમજાય તો પૂછો, આગળ વધો. સરેન્ડર ના થશો બસ. તમારી સ્વતંત્રતાને વેચશો નહીં. એક વાર તમે વેચી નાખી પછી બહાર નીકળવું બહુ અઘરું છે, બહુ અઘરું છે. સમજાય છે? આ જે ટાઇટલ લાગી જાય છે ને, ટાઇટલ તમે આ વાળા, પછી બહાર ના નીકળાય. સમજાય છે? ટાઇટલ એવું લાગી જાય ને, આ તો અમારા કઈ ઉદય કર્મ હશે, તમે આ વર્તુળમાંથી બહાર નીકળી શક્યા. અમારા ઉદય કર્મ, અમારે કે એવું નથી કે સ્વતંત્ર શક્તિ. બાકી આ વર્તુળમાંથી નીકળવું ને નથી સહેલું. સવાલ જ નથી ને, કોઈના માટે ના હોય. કારણ કે વ્યૂ પોઈન્ટ તો નડે જ. સંપ્રદાયમાંથી નીકળવું બહુ અઘરું છે. ખ્યાલ આવ્યો? અને માનો કે સામાન્ય વ્યક્તિનું ખાલી એક સંપ્રદાયમાંથી નીકળી બીજા સંપ્રદાયમાં જવાનું હોય. ખ્યાલ આવ્યો? એટલે એ કોઈ નાનો સબ્જેક્ટ કહેવાય. પણ જેને સંપ્રદાયમાંથી નીકળીને પોતાનું સનાતન સત્યનો અનુભવ કેવો, એ તો બહુ અઘરી વાત છે. એ તો હોય ને પછી તો. પણ આ કોમન વસ્તુ બધાથી ના થાય, આટલું ના થાય. આખો નવો માર્ગ આપવો એ જેવતી વસ્તુ તો જ હોય ને, તો જ આવી કુમારી આવે ને. આપેલી જ્ઞાનમાં કુમારી કઈ રીતે આવે? તમે વિચાર કરો. કોઈ કે આપેલું હોય તો મને કુમારી કઈ રીતે આવે? આજે આ ડોક્ટરો ભણે, બરાબર છે, અને ભણ્યા પછી પ્રેક્ટિસ કરે તો કુમારી ના આવે. પણ ડોક્ટર પોતે રિસર્ચ કરીને કોઈ નવી શોધ કરે ને, એની એને કુમારી. આ મારું રિસર્ચ છે, અપગ્રેડેશન થયું.
બુક્સ નોલેજ થી ઉપર ગયો, એની ખુમારી હોય ને પાછી. લોકો યાદ કરે કે આ ડોક્ટરની શોધ, આ ડોક્ટરની શોધ. કોઈ પણ નવું ઇન્વેન્શન થાય આવી રીતે છે. ટેસ્ટ આપેલી એક બે વર્ષ પહેલા ઇમોશનલ ઇન્ટેલિજન્સ એ તમારે પ્રોફેશનમાં એવો ક્લાસ હતો તો મેં અટેન્ડ કર્યો. ઇટ વોઝ એક્સપેન્સિવ ક્લાસ, પણ એટલે એ લોકો ટેસ્ટ લે એમાં. તો આ બધું એમાં આવું બધું ખબર થતું હતું. ઇમોશનલ ઇન્ટેલિજન્સ પર જ ટેસ્ટ લેતા હતા. એટલે વેર આઈ સ્ટેન્ડ ઘણા બધા એક્ઝામ્પલ. તો આઈ વોઝ સો ઇમ્પ્રેસ્ડ. અને લેડી જે પછી ટેસ્ટ આપી દો, પછી રિઝલ્ટ જે તમારું આવે ને પ્રોફેશનલી રિવ્યુ ઓનલાઈન, શી વોઝ સો ઇમ્પ્રેસ્ડ વિથ મી. કારણ કે બધા જે મેં જવાબ લખેલા ને મારો કોન્ફિડન્સ બધા 100% મોસ્ટ ઓફ ધ ક્વેશ્ચનમાં. તો અમુક જ જગ્યાએ શી વોઝ સરપ્રાઇઝ અમુક મારા જવાબ પરથી. તો આપણો સનાતન સિદ્ધાંત એમાં આવી ગયેલું, પણ મારું આખું લાઈફનું બધા વ્યૂ પોઈન્ટ પણ બનાવેલા છે. તો રિયલી કેવી કારણ કે થાય થાય. તમે આજે વાત કરો છો ને કોન્ફિડન્સ એટલો બધા બહુ જ અને રિફ્લેક્ટેડ દરેક કોઈ પણ વ્યક્તિ જ્યારે કુદરતના કાનૂનને ફોલો કરે ને ત્યારે જબરજસ્ત કોન્ફિડન્સ આવે. કોઈ કોઈના અંડરમાં નથી ને. ઇટ્સ નોટ અ વ્યૂ પોઈન્ટ. યસ. આ દાદાનું આત્મસૂત્ર છે. એક આત્મસૂત્ર નંબર 2919. 2919. એક વસ્તુનું ત્રણેય કાળનું જ્ઞાન. ત્રણેય કાળમાં સી સ્થિતિ થશે એનું જ્ઞાન. એને ત્રિકાળ જ્ઞાન કહ્યું છે. માચીસ એ માટીમાંથી ઝાડ, ઝાડમાંથી કપાઈને સળી, અને પછી બીજું બધું થાય અને પછી પાછું માટી થઈ જવાની. ત્યાં સુધીના બધા પર્યાયને જાણે એને ત્રિકાળ જ્ઞાન કહ્યું. એટલે હવે આ ત્રિકાળ જ્ઞાન કેવળ દર્શનને લાગુ પડે છે કે કેવળ જ્ઞાનને લાગુ પડે છે? દર્શન. કેવળ દર્શનને. એટલે આ જે આખા આપણે પર્યાય જોઈ, જ્યારે ખબર પડે અત્યારે બધા પર્યાય દર્શનમાં બધા જેમ જેમ દર્શન અપ જશે ને એટલે બધી અવસ્થાઓ આખી સર્કલ થી ટોપ ટુ બોટમ દેખાય. એટલે સમજણની ભાષામાં, સિદ્ધાંતની ભાષામાં. અને કેવળ જ્ઞાનમાં તો આવું બધું નાનું નાનું આવે જ નહીં, બધું આવું જોવે જ નહીં. એ તો કોઈ પૂછે અને એનો ઉપયોગ મૂકે તાર તે આ જ મૂકે ઉપયોગ. તો મૂળ આત્માનો ઉપયોગ ના હોય, સ્વભાવ હોય. પણ આમાં જે દાદા એક્ઝામ્પલ આપ્યું કે પહેલા માચીસ ને માચીસ, એટલે હવે દાદા આ જે બધા પર્યાય એના આપણે રિસાયકલ કહીએ છીએ આખું પર્યાય, એટલે જીવનમાં જયારે આપણે જન્મથી મૃત્યુનું જે આખું રિસાયકલ છે, તો હવે જયારે અમે કેવા દર્શન યાત્રામાં તમારી સાથે છીએ, અમારા જેમ જેમ આત્માના પ્રદેશો ખુલે છે એમ એમ અમને બધા પર્યાયો દેખાય છે. અત્યારે અમે 6 તત્વોના પર્યાયો ઘણીવાર દેખવામાં આવે છે. જયારે અમુક સંજોગો આપણે કુદરતી રચના જોઈએ ને અમુક સંજોગોના પાછા 6 તત્વો દેખાય. તો પછી આ જે એક્ઝામ્પલ આપ્યું છે, તો અમારા જીવનમાં જયારે એપ્લિકેશન કરવું હોય તો એ પર્યાય અમને સહજ દેખાશે જ્યારે અમે કેવળ દર્શનની ટોચમાં પહોંચીશું, કે અમારે જે એપ્લિકેશન મૂકવું પડશે? અત્યારે પુરુષાર્થ પછી સહજ થાય. એટલે આ જે 6 તત્વો અમે એપ્લિકેશનમાં ગોઠવીએ છીએ એવી પછી એક આ પર્યાયની રીતે આવી જશે. 6 તત્વ એટલે પર્યાયથી ઉપરનું જ્ઞાન. 6 તત્વ સનાતન છે અને પર્યાયનું જ્ઞાન છે. પર્યાયનું જ્ઞાન તો બધા પાસે પર્યાય રૂપે છે, સિદ્ધાંત રૂપે નથી. સિદ્ધાંત એટલે આખું સર્કલ. એવી જેમ દાખલો આપો, જીવન એટલે શું કે મા બાપને જન્મ આપેથી માંડીને એનું મોત થાય ત્યાં સુધી બધી અવસ્થાઓને તમે જુઓ છો, જાણો છો. એને પર્યાયનું જ્ઞાન. ત્યારે એ કેવળ દર્શનમાં જાય. 6 તત્વો એ કેવળ જ્ઞાન. હવે આ બધી અવસ્થાઓ કેમ બને છે? તો કે આ બધી અવસ્થાઓમાં તત્વ તો કોમન છે. તત્વની બિગિનિંગ એન્ડ હોતી નથી. તત્વ સહાયક છે. ખ્યાલ આવી ગયો ને? અને આ સહાયક તત્વો જે છે એ કેમ અવસ્થા ઉભી કરે છે? તો કે કુદરતી રચના છે. કેમ? તો કે કુદરતી કાનૂનથી. કેમ? તો કે ગયા અવતારમાં કોઝ નાખ્યું. કોઝના આધારે કુદરતી કાનૂન પ્રમાણે એને કુદરત અવસ્થા ઉભી કરે છે. એ અવસ્થાની અંદર 5 + 1 6 તત્વ સમાયેલા છે. જૈન ધર્મમાં પહેલું તત્વ જે આપણે આત્મા તત્વ કહીએ છીએ, જૈન ધર્મમાં એને જીવ તત્વ કહ્યું છે. શું કીધું છે? જીવ તત્વ. જીવ તત્વ એટલે એ લોકો એમ કે છે કે આ જીવ તત્વ જે છે, જીવ તત્વ અને બીજું પૂતગલ તત્વ, બે કે છે.
જીવ અને પૂતગલ. અને એ લોકો તત્વ નથી કહેતા, એને દ્રવ્ય કહે છે. અને દ્રવ્ય હોય એટલે રૂપ રસ ગંધ સ્પર્શ અને આકાર વાળા હોય. ખ્યાલ આવ્યો? એવી રીતે. એટલે અમે કીધું કે ભાઈ તત્વ જુદી વસ્તુ છે અને દ્રવ્ય જુદી વસ્તુ છે. દ્રવ્ય એ તત્વની અવસ્થા છે. રૂપ રસ ગંધ સ્પર્શ એ અવસ્થાના ગુણો છે. પણ જે મોલેક્યુલર છે એમાં એવું નથી. એટમ સમજાય છે? પણ એટમની જે અવસ્થા થાય એમાં દ્રવ્ય, એમાં રૂપ રસ ગંધ સ્પર્શ હોય અને આકાર પણ હોય. પેલામાં ના હોય. એટલે આવું બધું તો તમે ચોપડીઓ વાંચશો કોક વાર તો આવું બધું આવવાનું. ખ્યાલ આવે? પણ આપણું વિજ્ઞાન બધું ક્લિયર કરી નાખશે. જૈન ધર્મમાં તત્વો 9 છે અને દ્રવ્ય 6 છે, એવું છે. અને એનો કોન્સેપ્ટ પ્રેઝન્ટેશન જુદું છે. ખ્યાલ આવે? સ્વામીજી, હવે આપણે જયારે આ 6 તત્વો ઘણી વાર એપ્લિકેશનમાં ગોઠવી અને આગળ વધીએ છીએ, ઘણી વાર આ પર્યાય, તો આ પર્યાય જોવા ઓર કુદરતી રચના જોવી, એ બંનેમાં શું ફરક પડે તો પછી કેવળ દર્શનમાં? દર્શનમાં આવે, જ્ઞાનમાં ના આવે. દર્શનમાં પણ એટલે કુદરતી રચના એ દર્શનમાં જ આવે છે ને? દર્શનમાં જ આવે. અને આ 6 પર્યાય પણ તત્વો, દર્શનમાં 6 આવે છે. તત્વો જ્ઞાનમાં આવે. 6 તત્વોની અનુભૂતિ જ્ઞાન વખતે થાય અને દર્શનમાં સમજાય, ખાલી સમજાય, હા, ઓકે. દેખાય નહીં. ના દેખાય નહીં, ખાલી સમજાય. આ જે પ્રતિષ્ઠિત આત્મા છે એ આખા સિદ્ધાંતોને સમજી શકે અને અનુભવી શકે, પણ દેખી ના શકે. કારણ કે પ્રતિષ્ઠિત આત્મા જે પુરુષાર્થ કરે છે એ પણ ટેમ્પરરી છે. હા, એવી ટેમ્પર. એ કાયમનો નથી. ના, નથી. વિનાશી અવિનાશી ને જોઈ શકે નહીં, આ પાછો પ્રિન્સિપલ. હા. જોઈ ના શકે, સમજી શકે. એમ આત્માને સમજી શકે છે એમ બાકીના તત્વોને પણ સમજી શકે, જોઈ ના શકે. So દાદા એક જગ્યાએ એમ કીધું કે અસ્થિર સ્થિરને જોઈ શકે, સ્થિર અસ્થિરને ના જોઈ શકે. I think it's opposite maybe. Right? અસ્થિર, હું અસ્થિર છું કારણ કે આત્મા છે. તો સ્થિર જે છે એ અસ્થિરને જોઈ શકે છે, પણ અસ્થિર જે છે સ્થિરને નથી જોઈ શકે. બંને જોઈ શકે છે એકબીજાને. એક જોવાનો ગુણ, જાણવાનો ગુણ, ફીલ કરવાનો ગુણ એ બધો આત્માની હાજરીમાં જ હોય. પદાર્થનો આના હોય. એક પદાર્થ બીજા પદાર્થને જોઈ જાણી શકે નહીં. સમજાય છે? પણ વ્યક્તિ પદાર્થને જોઈ જાણી શકે. એ વ્યક્તિની પાછળ રહેલો જે આત્મા છે એ આત્માનો જે ગાઢ મૂળ સ્વભાવ છે એ કાયમ માટે સ્ટેબલ છે. બુદ્ધિનું જ્ઞાન પરિવર્તિત છે, પણ જ્ઞાન ગુણ સ્ટેબલ છે. એ ક્યારે બદલાતું નથી. સમજાય છે? એવી રીતે. અને એની સામે આ મન વચન કાયા, એની અવસ્થાઓ અને આ બહારની દેખાય દુનિયા એ બધી કેવી છે? પરિવર્તન છે, અસ્થિર. એક માણસ એમ કે છે કે જન્મથી અત્યાર સુધી બધી અવસ્થાઓનું જાણું છું, કારણ કે અંદરનો આત્મા સ્થિર છે. અવસ્થાઓ બધી અસ્થિર છે. અવસ્થાને કઈ રીતે જાણી શકે? સમજાયું? અને પદાર્થને ના જાણી શકે. બુદ્ધિ જે છે, જયારે આપણને મનુષ્ય અવતારમાં નેચરલ ડેવલપમેન્ટ થતા થતા જે બુદ્ધિ આવે છે, ગઈકાલે આપણે વાત થઈ અંદર, તો એ બુદ્ધિ પણ આત્માના પ્રકાશનું એક આત્માનો પ્રકાશ હતો જ બુદ્ધિ હોય તો બુદ્ધિ કેવી રીતે થાય? એટલે આત્માના આમ જો જે પછી એ જ મનુષ્યમાં બુદ્ધિ છે, પાછો આ જ મનુષ્ય પાછું જાનવરમાં જાય છે, તારે એને બુદ્ધિ નથી કારણ કે કર્મ ભોગવવા જાય છે. એ સંજ્ઞા, એ સંજ્ઞામાં આહાર, ભય, મૈથુન, નિંદ્રા 4 સંજ્ઞાથી પ્રાણીઓનું જીવન. બુદ્ધિ એ એક અને દેવલોક નરકલોકમાં સંજ્ઞાય ના હોય, હા, રાઈટ, એ સંજ્ઞા ત્યાં આવું જીવન જ નથી ને.